વધારે મહત્વનો ભાગ ભજવ્યો છે। મારે જો એમને થોડો પરિચય આપવો હોય તો એ રીતે આપું કે વર્ષો પહેલા કોઈ અહેમદ શાહ બાદશાહે અમદાવાદ નગર વસાવેલું। એ અમદાવાદ નગરને અમદાવાદ કર્ણવતી કરીને આજે ચારે તરફ જો ધમધોકાર કરતું કરનાર કોઈ હોય તો એ આપણા કાકા છે। હું એમને પહેલેથી જાણું છું। જો એમને આ રિંગ રોડ ને આ પ્લાન ના બનાવ્યો હોત તો આજે અમદાવાદની શું દશા થઈ હોત। અહીંયા આવવાના મારા બે મુખ્ય કારણો હતા। એક તો જે મહારાજશ્રીએ કહ્યું એમ આ કલંકિત કરનારી જગ્યા જાતિ એને પવિત્ર કરીને અયોધ્યાની તુલનામાં ગુજરાતમાં ઊંચે મૂકનાર મહાકાળી મંદિરના દર્શન કરવા હતા। મને વાત ગમી કે જે પ્રસિદ્ધિ અયોધ્યાને મળી એ પાવાગઢને ના મળી। ખરેખર તો ગુજરાત માટે આ પાવાગઢ પણ અયોધ્યા જેવી સ્થિતિ છે। એટલે આ પાવાગઢની આ સ્થિતિ કરનાર નરેન્દ્રભાઈ હોય કે બીજા કોઈ કાર્યકર્તા હોય એ બધાને સત વંદન કરું છું। લાંબુ પ્રવચન નથી કરવું પણ મારે તમને એક વાતથી સાવધાની આપવાની છે। આજે આપણા હરખનો પાર નથી, કારણ કે અયોધ્યામાં આપણે બહુ હરખાયા, અહીંયા પણ હરખાયા, પણ હું તમને સાવધાન કરવા માંગુ છું। પાછળ 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 એક બહુ મોટી આંધી આવી રહી છે અને એ આંધી મેં બંગાળમાં જોઈ। હમણાં હું આખું બંગાળ ફરીને આવ્યો। બંગાળમાં હિન્દુ પ્રજાને રહેવું મુશ્કેલ છે। પાકિસ્તાન કરતા ગોંડી દશા છે અને જે દશા બંગાળની થઈ છે એ દશા આખા ભારતની કરવાનું એક બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। એ ષડયંત્ર હવે તોપોના દ્વારા નહીં, તલવારોના દ્વારા નહીં, બંદૂકોના દ્વારા નહીં, માત્ર ને માત્ર વસ્તી વધારાના દ્વારા છોકરા વધારો, છોકરા વધારો, છોકરા વધારો ને રાજ કરો। આપણે ભૂલ કરી 2 બસ અને પછી 1 બસ। હવે આજે એવી દુર્દશા છે કે ગામે ગામ હનુમાન જ હનુમાન, બધી હનુમાનની સલાહ ઊભી થઈ ગઈ છે। કન્યાઓ જ મળતી નથી। બીજી તરફ એટલા કુરકુરિયા પેદા થયા છે, કુરકુર 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 કુરકુર। આ કુરકુરિયા હોત આપનારા છે, એમને તમે સામાન્ય ના સમજો, એ આખી રાજકારણને પલટી નાખશે અને એ ડરથી દેશને બચાવવા માટે આપણી સરકારે CAA લાગુ કરી દીધો છે। આપણે એનું સમર્થન કરીએ છીએ। આ ઘણું પહેલા થવું જોઈતું હતું પણ મોડે પણ થયું છે। થયું તો છે પણ હજુ એને લાગુ કરવામાં ઘણા પરિશ્રમ કરવો પડશે। ત્યારે મારો એવો વિચાર છે કે અહીંયા જે આપણે ભેગા થયા છીએ એ ગુજરાતનું ક્રીમ નહીં, ક્રીમનું ક્રીમ છે, ક્રીમનું ક્રીમ છે। આખા ક્રીમને નહેરુજીએ નેગ્લેક્ટ કરેલું, એ નેગ્લેક્ટ કરી ફેંકી દીધેલું, અડધૂત કરેલું। મોદીએ એને સિંહાસન ઉપર બેસાડી દીધું। મોદીએ સિંહાસન ઉપર બેસાડ્યું તો આ ક્રીમે મોદીને સિંહાસન ઉપર બેસાડી દીધા। આપણે પરસ્પરમાં એકબીજાના પોષક છીએ। આ સરકાર જો રહેશે હશે તો આપણને કોઈ આંચ આવવાની નથી, પણ જો કોઈ ષડયંત્ર સફળ થયું ગમે તે પ્રકારનું અને આ સરકારને જો આંચ આવી તો આપણા અસ્તિત્વને પણ આંચ આવવાની। માટે આપ સૌને મારી કરબદ્ધ પ્રાર્થના છે, આપ ક્રીમના પણ ક્રીમ છો। જ્યાં જાઓ ત્યાં એવો પ્રચાર કરો જેથી આપણે આવનારી આંધીને દૂરથી જ અટકાવી દઈએ અને બીજી દિશા તરફ વાળી દઈએ, આપણને કંઈ નુકસાન ના કરે। એટલી જ અભ્યર્થના। આભાર, ધન્યવાદ, હરિઓમ।
ખૂબ સરસ ઉત્સાહની સાથે એમણે આપણને